પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને જીઆરડી જવાન પસાર થઈ રહ્યા હતા ત્યારે માલઢોરનું ટોળું લઈને જઈ રહેલ યુવાન સાથે બોલાચાલી બાદ ઘર્ષણ થયું હતું અને મારામારી થઈ હતી અને આ પ્રકારનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જોકે આ બનાવમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર માથાના ભાગમાં માર્યા છે લગભગ 12 થી 13 ધોકા. બડો હતો મારા હાથમાં, મારો બડો લઈ લીધો ને મને માર્યો. રસ્તો સાંકડો હતો, એમાં એક બાજુ જ માલ નીકળી કે બધી બાજુ માલ ના જઈ શકે. સાહેબે પીએસએ સાહેબ બધા પાછળ એને કીધું કે હવે એક બાજુ તારે, સાહેબ રસ્તો આગળ સારો આવે ને એટલે તારવી દો, એટલે 2 ગાડી નીકળી જાય. તો એ ગાડીમાંથી ઉતર્યા ને સીધી ગાડી મીડા બોલવા અને જેમ મન ફાવે એમ. જીએક્સ સાહેબ એવા, એને પાસે લોખંડનો પેપ હતો અને એને મને લોખંડનો પેપ હોય તે માર્યો. પીળો ટી શર્ટ પહેર્યું હતું કે શર્ટ પહેર્યો હતો, માથાના ભાગમાં માર્યો હતો. જાડેજા સાહેબ નામ છે ભાઈ કહે છે એ પ્રમાણે, અને 15 તો ટાંકા આવેલા છે. લોહી કેટલું નીકળી ગયું. જય ઠાકર. મહુવા તાલુકાના ખુટવડા ગામે જે ઘટના ઘટી એનો વિડીયો તમે બધાએ જોયો હશે કે એક માલધારીના યુવાનને આતંકવાદીની જેમ મારવામાં આવે છે અને આ મારનાર પીએસઆઈ, કોન્સ્ટેબલ અને જીઆરડીના યુવાનો હતા. વિચાર કરી લો તમે, કેમ એ માલધારી યુવાન આતંકવાદી હતો કે ડ્રગ્સ લઈને આવતો હતો કે દારૂ વેચતો હતો? તો તમે આટલી બધી બાવસગીરી બતાવો છો? તમારામાં એટલી બધી તેવડો, એટલો બધો પાવર હોય ને તમારી વર્દીનો, તો બુટલેગરોના ઘરે જઈને બતાવો, ગુંડાઓના ઘરે જઈને બતાવો. બેફામ લુખા તત્વો જાહેરમાં ગુંડાગર્દી કરે છે, ન્યા જઈને બતાવો. તમને નિર્દોષ માલધારી જ દેખાય છે કે પાકિસ્તાનથી તો કઈ આવેલા નથી? કઈ કે 2 નંબરના ધંધા નથી કરતા? કાળું નાણું મારી પાસે છે નહીં? તમારું કઈ લઈ નથી લીધું? કેમ નથી બોલતા બુટલેરો કરો સામે, ગુંડાઓ સામે? કેમ એમના હપ્તાથી તમારા ઘર ચાલે છે અને તમને નિર્દોષ માલધારીઓ દેખાય છે? ભરવાડ સમાજના ક્રિએટરો, કલાકારો અને આગેવાનોને જાહેરમાં કહું છું આ વિડીયો મારફતે કે હવે જાગજો. જો નહીં જાગ્યા ને તો કાયમ માટે છોડાવી દેવામાં આવશે કાયદાના ડરથી. તમને કાયદો સર્વોપરી છે, નાગરિકને બી લાગુ પડે અને પોલીસને બી એટલો લાગુ પડે, બરાબર? અને સમાજના ક્રિએટરો જે સોશિયલ મીડિયામાં ધમપછાડા કરે છે એમને પણ કહી દઉં કે હવે ફેશન આવો અને બોલો સમાજ માટે. સમાજના કલાકારોએ બહુ સમાજ કરી લીધું, ઘણું કમાઈ લીધું, નામના મેળવી લીધી. સમાજના આગેવાનો સમાજથી ઉજળા છો, તમને બધું આપ્યું છે સમાજે. શું નથી આપ્યું? સમાજે તમને સર્વોપરી આપ માન્યા છે અને આજ નહીં બોલો તો ક્યારે બોલશો? તમને નથી દેખાતું સમાજ ઉપર આટલો અન્યાય થાય? આ વિડીયો મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સુધી પહોંચવો જોઈએ અને તાત્કાલિક સસ્પેન્ડ થવા જોઈએ. જે અધિકારીઓ હતા જે નિર્દોષ માલધારીને મારતા હતા એ, બરાબર? અને સમાજના ગુરુઓ, સંતોને બધાને પણ વિનંતી છે કે આવો આ મેટરમાં ધ્યાન દો અને આ લોકોને સસ્પેન્ડ કરાવો અને માલધારી યુવાનને પૂરતો ન્યાય મળે. બાકી જાહેર રસ્તા ઉપર આતંકવાદીની જેમ મારવાથી આ સમાજ ડરી નથી જવાનો. તમે એક વ્યક્તિને મારીને એવું સાબિત કરવા માંગો છો કે બધા ડરી જાય? આ ડરવા વાળો સમાજ નથી, યાદ રાખજો, બરાબર? અમને આવડે છે લડતા અને કાયદાની સામે પણ લડતા આવડે છે. અમે શિક્ષિત છીએ, સાવ અભણ ન સમજો હવે તમે કે આ લોકો સાવ અભણ છે, એમ અમને કઈ કાયદાની ખબર નથી પડતી. હું વિનંતી કરી છું કે જો તમારામાં ભરવાડનું ખૂન હોય તો આ વિડીયો મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સુધી પહોંચાડો અને આ માલધારી યુવાનને ન્યાય મળે અને સમાજના આગેવાનો, કલાકારો અને જાગૃત યુવાનો અને ક્રિએટરો આગળ આવો અને ન્યાય અપાવરાવો. આજ નહીં બોલો ને તો તમારો અવાજ કાયમ માટે દબાવી દેવામાં આવશે. જય ઠાકર.